સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે વાત મધ્ય ગુજરાતના આંકલાવ નગરપાલિકાની કરીએ તો વર્ષ 1994ના અસ્તિત્વમાં આવેલી આંકલાવ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ છે, જેમાં 24 સભ્યો ચૂંટાઈને આવે છે। જાણવું એ પણ જરૂરી છે કે આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 17,536 છે, જ્યારે ગામની વસ્તી 25 થી 27,000 આસપાસની છે, જેમાંથી 40% વસ્તી સીમ વિસ્તાર જ્યારે 60% ગ્રામ્ય વિસ્તારની છે। વર્તમાનમાં કોંગ્રેસ પ્રેરિત અપક્ષ ઉમેદવારનો દબદબો પાલિકામાં રહ્યો છે। આ બેઠક પર ક્ષત્રિય પાટીદાર અને લઘુમતી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે। જો કે સ્થાનિકો સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા એ પણ મળ્યું કે પ્રાથમિક સમસ્યા જેવી રોડ, ગટર, ટ્રાફિક દબાણ, સ્વચ્છતા, શૌચાલયનો અભાવ આજે પણ જોવા મળી રહ્યો છે, તો બાગ બગીચા, ફાયર બ્રિગેડની સુવિધા, આવાસ યોજના, સ્વચ્છતા માટેના સાધનો, સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા વધારવાની લોકોએ વાત કરી છે। અહીંયા આગળ દરેક પ્રકારના અપક્ષ કામગીરી કરે છે, જે સત્તા પક્ષ છે અને વિરોધ પક્ષ છે કે અહીંયા આગળ કામ નથી લાગતા કે કોઈનો જીત નહીં મેળવી શકતા। અહીંયા આગળ અપક્ષ જ જીતી શકે છે અને એના કારણે અહીંયા આગળ કોઈ વિકાસ નહીં થઈ રહ્યો, જેવું કે પાણીના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે, એના લીધે કામ નહીં થઈ શકતા અહીંયા આગળ। અને આવનારી આ ઇલેક્શનની અંદર અમે ઈચ્છીએ છીએ કે એવા લોકો આવે કે જે અહીંયા આગળ કાર્ય કરી શકે। હવે એમાં તો એવું છે, ઘણી જગ્યા પર રોડ રસ્તાનો બી પ્રશ્ન છે સાહેબ। બીજું કે ઘણી જગ્યા પર સ્કૂલો છે, ત્યાં આગળ પણ એવું બની શકે રસ્તા નથી, એ ઘણી બધી સમસ્યા છે। પણ જોઈએ આ વખતની ચૂંટણીમાં કંઈ ફેર પડી શકે સાહેબ। આપની દ્રષ્ટિએ શું લાગે છે? આમ આપણે જોઈએ તો આઝાદી પછી અહીંયા આગળ અપક્ષોએ જ ઉમેદવારોએ રાજ કર્યું છે। આમ જોવા જઈએ તો આંકલાવની પ્રજાને જે પ્રમાણનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણનો વિકાસ મળ્યો નથી। આટલા ટાઈમથી અપક્ષના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છતાં પણ એક ફાયર બ્રિગેડની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ ગામમાં નથી। કેટલા એવા ઘણા કાર્યો છે કે જેનાથી પ્રજા વંચિત રહી છે અપક્ષના ઉમેદવારોથી। સુવિધાની બાબતે કહેવા જઈએ તો આંકલાવ નગરપાલિકામાં વર્ષોથી જે સ્વચ્છતા છે જ નહીં આંકલાવમાં। એટલે આંકલાવની અંદર એક સ્વચ્છતાનો પ્રશ્ન પેલો જૂનો છે જ, અને જો સ્વચ્છતા સર્વેક્ષણ પણ કરીએ તો પણ આંકલાવની અંદર આપણો નંબર આવે નહીં। પણ હવે જો આ નવી બોડી આવે અને કંઈક સારું એવું કામ કરે એવું અમે ઈચ્છીએ છીએ। નગરજનોને તો પહેલામાં પાલી મારી નમ્ર એક વિનંતી છે સમગ્ર આંકલાવના નગરજનોને કે આઝાદી પછી મતલબ 40-45 વર્ષ થઈ ગયા, અપક્ષો ચૂંટાઈને આવે છે, કોંગ્રેસ પ્રેરિત બોડીમાં બેસે છે અને કંઈ કામ થતા નથી। એટલી બધી કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપે છે, પણ તમે આંકલાવ ગામમાં ફરો સાહેબ, સુવિધાથી લેસ છે। પહેલામાં પહેલું તો 12 ભાગોળનું ગામ છે। 12 ભાગોળમાં એક પણ ભાગોળમાં જાહેર શૌચાલય નથી। બહારની પબ્લિકનું હબ છે, અમારા 40 ગામનું હબ છે આંકલાવ। ખરીદી માટે આવે, કોઈ બી પ્રસંગમાં આવે, કોઈ બી કાર્યમાં આવે, તાલુકા કચેરી છે। આ બહારની પબ્લિકને પહેલામાં પહેલી તો કંઈ વોશરૂમ જવું હોય, બાથરૂમ જવું હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, બહુ તકલીફ છે। કે અત્યાર સુધી આઝાદી પછીથી આંકલાવની જનતાએ અપક્ષોને આશીર્વાદ આપી અને ચૂંટી લાવ્યા, પરંતુ એનું પરિણામ પણ આઝાદી પછીથી આટલા વર્ષો થયા છતાં આંકલાવની જનતા સમક્ષ એનું પરિણામ છે કે આંકલાવના વિકાસના નામે ઝીરો છે, મીંડું છે। એટલે હું જનતાને પણ એક અપીલ કરું છું કે આ વખતે એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચૂંટી લાવે તો હું ચોક્કસથી કહું છું કે આંકલાવને સોના જેવું રોડું રડિયામણું બનાવી દેવામાં આવશે। અને આપ જુઓ તો આઝાદી બાદથી કોંગ્રેસ પ્રેરિત અપક્ષોનું અહીંયા અડીંગો જમાવીને બેઠા છે, એ લોકો ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી કોંગ્રેસના છે, તાલુકા પંચાયત કોંગ્રેસની છે, નગરપાલિકા કોંગ્રેસ પ્રેરિત છે, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ રાજ કરે છે। છતાં પણ જો આંકલાવની જનતા વિકાસ માટે વંચિત હોય અને વિકાસ માટે વલખા મારતી હોય તો આ વખતે જનતાએ ચોક્કસથી ગાંઠ બાંધી દેવી જોઈએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તો જ આંકલાવનો વિકાસ થાય।